ઈંટો અને સિમેન્ટોની ઇમારતોની વચ્ચેથી ડોકિયું કરતો એ ચંદ્ર પણ વિચારતો હશે કે વર્ષો સુધી જ્યાં આખી રાત બેસી ગપ્પા મારતા એ ગામ, એ ખાટલા અને બધા જ દોસ્તારો કેમ હવે જડતા નથી? શું આ ઝડપી જીવનમાં સૌ એટલા આગળ નીકળી ગયા હશે કે બેઠકો એમને ભૂલાઈ ગઈ હશે? મને જોઈને આખા દિવસનો થાક એક હાશકારા સાથે ભૂલી જતા હવે ભૂલથી પણ મારી સામે તાકતા પણ નથી. શું એ લોકો મુझથી રિસાઈ ગયા હશે?